નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, स्वतंत्रता का उत्सव स्वच्छता के संग। शुभेच्छक विनोदभाई चावड़ा, सांसद कच्छ मोरबी, महामंत्री प्रदेश भाजप। 79મો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ। આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે। સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ। અદાણી પોર્ટ, હેમેન્દ્રભાઈ જણસારી, મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ। લોહીનો કોઈ વિકલ્પ નથી, કૃત્રિમ લોહી બનતું નથી, તેથી દર્દીના જીવને બચાવવા માટે નાગરિકોએ રક્તદાન માટે આગળ આવવા બ્લડ બેંકના ડોક્ટરે અપીલ કરી। લોહી કૃત્રિમ રીતે બનતું નથી, લોહીનો કોઈ વિકલ્પ નથી, તેથી રક્તદાન કરવું જરૂરી છે। રક્તદાન ન કરનારનું કશું બગડતું નથી, પણ લોહીના અભાવે કોઈનું મૃત્યુ અવશ્ય થાય છે। તેથી જરૂરથી રક્તદાન કરી કોઈને નવજીવન આપવા માટે દરેક નાગરિકે આગળ આવવું જોઈએ। ભુજની જીકે જનરલ હોસ્પિટલના બ્લડ બેંકના ડૉક્ટર સુમન ખોજા, આસિસ્ટન્ટ પ્રોફેસરે રક્તદાનની અગત્યતા અંગે વાત કરી। મારું નામ ડૉક્ટર સુમન ખોજા છે। હું અહીંયા અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે બ્લડ સેન્ટરમાં પેથોલોજી વિભાગમાં ફરજ બજાવી રહી છું અને મારું ક્વોલિફિકેશન MD ઇમ્યુનોહેમેટોલોજી અને બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં છે। બ્લડની અગત્યતા તો આપણે જાણીએ જ છીએ, કચ્છની પ્રજા એ બાબતમાં બહુ જ સક્રિય છે અને હાલ આવનારા સમયમાં હમણાં પણ વારંવાર આપણે ANC મધર્સ, પ્રસૂતા સ્ત્રીઓ છે, પ્રસૂતા સ્ત્રીઓના લીધે જે એમના કોમ્પ્લિકેશન્સ થતા હોય છે એ બાબતમાં, ઇમરજન્સીમાં જે પોલીટ્રોમાના કેસીસ આવતા હોય છે, ડાયાલિસિસના જે પેશન્ટ્સ હોય છે, આપણા 150 જેવા કચ્છના થેલેસેમિયાના બાળકો છે જેમને 15-15, 10-10 દિવસે લોહી ચરાવવાની જરૂર પડી રહી હોય છે, તો એવા પેશન્ટ્સ માટે આપણે વારંવાર લોહીની ખૂબ જ જરૂરત પડી રહી હોય છે અને એના માટે આપણે ડોનર્સ પણ સારી રીતે કચ્છની પ્રજા સક્રિય થઈને ડોનેટ કરતી હોય છે। અચ્છા, લોહી કેટલું અગત્યનું છે? લોહીનો વિકલ્પ શું છે તમારો? આજના સમયમાં જો કે જાપાનમાં શોધો થઈ રહી છે, પણ હજી સુધી એટ પ્રેઝન્ટ આપણી પાસે લોહીનો કોઈ પણ વિકલ્પ નથી। હ્યુમન બ્લડ કેન ઓનલી રિપ્લેસ હ્યુમન બ્લડ, જે નેચરલી પોતાના માનવ શરીરમાં બને છે અને એ જ બીજા માનવને રક્ત થ્રુ કામ આવી શકે છે। લોહી દેવામાં આપણે જરાય ચિંતિત થવાની જરૂર નથી। લોહી દેવું એ બહુ જ સારું માનવ ધર્મ છે, આપણે કરવું જ જોઈએ। અને હા, અમે ત્યારે જ તમારું લોહી લઈશું જ્યારે તમે ક્રાઇટેરિયામાં ફિટ થતા હશો। અમે તમારું હેમોગ્લોબિન જોઈશું, અમે તમારું વજન જોઈશું, અમે તમને થોડા પ્રશ્ન પૂછીશું। એ બધા ક્રાઇટેરિયા જો તમારામાં ફિટ થતા હશે તો જ અમે તમારું લોહી લઈશું અને એ પ્રક્રિયા સૌથી સરળ અને સૌથી સમય ના લેતી હોતી પ્રક્રિયા છે। 5 થી 10 મિનિટની પ્રક્રિયા છે અને અમે તમને છૂટા બી વહેલી તકે કરી દેતા હોઈએ। અમે બેઠા છીએ, એમાં તમને જરાય ચિંતિત, જરાય કાંઈ બી સંકોચ અનુભવવાની જરૂર નથી। આપણું જે માનવ શરીરમાં જે લોહી હોય છે એ વિધિન રિપ્લેનિશ થતા હોય છે, આપણા બોન મેરોમાંથી એ સેલ્સ બનતા હોય છે, એટલે એની તો કોઈ આપણે ચિંતિત થવાનું વિષય જ નથી। સાથે સાથે જે આપણું લોહ તત્વ હોય છે એ આપણું 3 મહિને માણસોમાં અને 4 મહિને ફિમેલ્સમાં રિપ્લેનિશ થતું હોય છે, તો એ લોહ તત્વ તમારું રિપ્લેનિશ થઈ જાય એ પછી જ અમે તમારું લોહી લેતા હોઈએ છીએ। એના માટે અમે હેમોગ્લોબિન બી કરતા હોઈએ છીએ। હેમોગ્લોબિન આપણું 12% ઉપર આવે તો જ અમે તમારું લોહી લઈએ છીએ। આદર્શ હેમોગ્લોબિન કેટલું છે? 12.5 mg per deciliter બંનેમાં, મેલ અને ફિમેલ બંનેમાં 12.5। અને ઓછું જ્યાં હોય તો એવા કિસ્સામાં પણ આપણે બ્લડ આપતા હોય છે। ઘણા લેડીઝોને એ તકલીફો થઈ જાય છે અને બહુ જ ઓછું બ્લડ થઈ જાય છે, ત્યારે આપણે પણ બ્લડની જરૂર પડે। જી, પ્રસૂતા, એ શું ચીજ છે? હા, પ્રસૂતા જે મહિલાઓ આવતી હોય છે એમનું 2 ગ્રામ 4 ગ્રામ પર ડેસિલીટર એવું લોહી હોતું હોય છે, જે બહુ જ એમ ઇમરજન્સી કન્ડિશન છે, ક્રિટિકલ કન્ડિશન છે, જેમાં આપણે લોહી ચરાવવું પડતું હોય છે। આ સમયે બ્લડ બેંકમાં દર્શન રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા। ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી 79મા સ્વાતંત્ર્ય દિન પર્વ પ્રસંગે હાર્દિક શુભકામનાઓ। શુભેચ્છક મહેશ પૂજ પ્રમુખ, દીપક પારેખ ઉપપ્રમુખ, તેજા કાનગડ પૂર્વ પ્રમુખ, મહેશ તીર્થાણી માનદ મંત્રી,
જતીન અગ્રવાલ માનદ સહમંત્રી, નરેન્દ્ર રામાણી ખજાનચી તેમજ કારોબારી સમિતિ સભ્યશ્રીઓ અને કર્મચારીગણ। दीनदयाल पोर्ट अथॉरिटी कंडला, व्यापार का सशक्तिकरण, विकास को गति, अभिनवता के लिए सहयोग, प्रक्रियाओं का सरलीकरण, कार्यकुशलता में सुधार, व्यापार करने में सुगमता। दीनदयाल पोर्ट अथॉरिटी कंडला 79માં સ્વતંત્રતા પર્વના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા। શુભેચ્છક પંકજભાઈ મહેતા, ધારાસભ્ય રાપર મત વિસ્તાર, વર્ષ 2014 થી 2017, પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી 2013 થી 2016, તારાચંદભાઈ છેડા પરિવાર, જીગરભાઈ છેડા, ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ, પ્રમુખ સર્વ સેવા સંઘ ભુજ। જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત। જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ। જોતા રહો। अरे सुनीता, कैसी है मुनिया? नमस्ते आशा दीदी। बस ठीक है। साफ सफाई का ध्यान रख रही हो? जी दीदी, जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं, जैसे पानी का ड्रम, कूलर, फ्रिज की ट्रे, सबकी साफ सफाई करते हैं। और आसपास कहीं भी टायर, नारियल, खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी। बहुत बढ़िया। हो फ्रिज का ट्रे हो, गमला या हो कूलर की टंकी मेरे यार, याद से कर डालो सब साफ हर रविवार। टायर नारियल का खोल या बर्तन हो बेकार, ध्यान रखना पानी, हाँ पानी कभी इनमें न जमा हो। मच्छरदानी दोस्त लगाकर हर रात सोना, कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना। इन छोटी छोटी बातों का रखोगे ध्यान, तो डेंगू, चिकनगुनिया, मलेरिया, दिमागी बुखार से बचेगी जान। बस अब लो हर रविवार सफाई की जिम्मेदारी, मिलकर पड़ेंगे मच्छरों पर भारी। દર્શક મિત્રો, આજે તારીખ 19 ઓગસ્ટ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।